હેલો એવરીવન, ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ બરોબર છે. આપણે ચાલતું હતું 10મો પાર્ટ આપણે કમ્પ્લીટ કરી ગયા છીએ. 10મા પાર્ટની અંદર આપણે અવયવ પ્રમેયની માહિતી મેળવી. અવયવ પ્રમેય શું કહે છે એ પહેલા માહિતી લઉં, પછી આજનો બરોબર છે 11મો પાર્ટ શરૂ કરું. અવયવ પ્રમેય એવું કહે છે કે જો બરોબર છે પી ઓફ એક્સ છે એ અવયવ પ્રમેયનું કથન આવું હતું, કંઈક ગયા લેક્ચરમાં ભણાવ્યો છે, પાછો રિવાઇઝ કરાવું કે અવયવ પ્રમેય આવું કંઈક કહેતું હતું કે પી ઓફ એક્સ એ બે કે તેથી વધુ ઘાતવાળી બહુપદી હોય અથવા એકથી વધુ ઘાતવાળી બહુપદી હોય તો પેલું કથન આવું કહેતું હતું કે જો x માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ હોય તો આનું આ જે સુરેખ બહુપદી છે ને x માઇનસ એ, એમાંથી x ને કરતા બનાવીને જે શૂન્ય ગોતો ને તમે, એ બહુપદીમાં મૂકો ને એનું મૂલ્ય બહુપદીનું એ પાસે મૂલ્ય શૂન્ય થાય. હવે બહુપદીનું એ પાસે મૂલ્ય એટલે તમને ખબર છે આ મને શેષ આપે, બરોબર છે. કોઈ બહુપદીનો આ અવયવ હોય, તમને ખબર છે કે ભાઈ અવયવ હોય આ વસ્તુ, તો એની શેષ ભાગાકાર કરવાથી, આના વડે ભાગાકાર કરવાથી બહુપદીનો શેષ શૂન્ય જ મને મળવાની છે. ઠીક છે. અને બીજું કંઈક આવું છે, બરોબર છે, કે આની ઊંધી કે જો પી ઓફ એ બરાબર 0 થાય તો હું એમ કહી શકું કે x માઇનસ એ બહુપદીનો અવયવ છે, પી ઓફ એક્સ નો અવયવ છે. ઠીક છે. તો પ્રોબેબલી બરોબર છે આ મને આના દાખલા હું ગણી ગયા હતા, બરોબર છે. આ લગભગ વિધાન નંબર 1 હતું અને આ વિધાન નંબર 2 હતું, આવું કંઈક હતું. આના દાખલા ગણી ગયા છીએ કે પી ઓફ એ બરાબર 0 મને બરોબર થતું હોય તો હું એમ કહી શકું, બરોબર છે, કે x માઇનસ એ આપેલ બહુપદીનો અવયવ છે. આના દાખલા લાસ્ટ લેક્ચરમાં છેલ્લે ગણ્યા હતા. આજે આના બરોબર છે અવયવ પ્રમેયના ઉપયોગ કરીને જ બરોબર છે આના દાખલા ગણવાના છીએ કે જો મને કોઈ એવું કહી દે કે x માઇનસ એ પી ઓફ એક્સ નો અવયવ છે તો હું આ વિધાનનો ઉપયોગ કરી શકું, એટલે એ પી ઓફ એ નું મૂલ્ય હું 0 ગમે ત્યારે લઈ શકું. ઠીક છે. દાખલાની રકમ જો એટલે વધારે મને સમજાશે કે મને એવું કહેવામાં આવ્યું છે, ઉદાહરણ નંબર 12 છે, રકમ કંઈક આવી છે કે જો x માઇનસ 1 એ 4x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત માઇનસ 4x વત્તા k એનો એક અવયવ છે તો k નું મૂલ્ય શોધવાનું છે. તો જોવો જોઈએ, પહેલા અહીંયાથી ચાલુ કરવું, આન્સર અહીંયાથી ચાલુ થાય. સાંભળજો, જે બહુપદી આપી છે ને એનો ઉપયોગ કરું, બહુપદીને p ઓફ x કહી દઉં આને, અને કેટલી આપી છે 4x ની 3 ઘાત વત્તા 3x નો સ્ક્વેર માઇનસ 4x વત્તા k. ચાલો આ બહુપદી આપી છે. હવે આ બહુપદીનો અવયવ કોણ? x માઇનસ 1 એ આ બહુપદીનો અવયવ હોય. p ઓફ x બરાબર 4x ની 3 ઘાત વત્તા 3x નો સ્ક્વેર માઇનસ 4x વત્તા k નો કોણ? તો કે x માઇનસ 1 ઈ શું છે? એ આનો એક અવયવ છે, આપેલ બહુપદીનો x માઇનસ 1 એ અવયવ છે. તો અવયવ હોય તો આનું શૂન્ય શોધવું. આનું શૂન્ય એટલે x માઇનસ 1 બરાબર 0 લઈ લઉં, x બરાબર આ માઇનસ 1 બરાબર ની ઓલી સાઈડ જાય તો x બરાબર 1 મૂકું તો બહુપદીની અંદર x નું મૂલ્ય 1 મૂકું ને તો આવું 0 આ 0 થાય. તો આ અવયવ છે તો હું શું કહી શકું કોની પરથી? તો કે અવયવ પ્રમેય પરથી, બરોબર છે. આપેલ બહુપદીનું એક પાસે મૂલ્ય કેટલું થાય? શૂન્ય થાય. આનો ઉપયોગ કરીશ. હવે બહુપદીનું એક પાસે મૂલ્ય, ભાઈ જો આ રહી બહુપદી, એનું એક પાસે મૂલ્ય કેમ મળે? p ઓફ x, x ની બદલે કેટલા મૂકવાના? 1. જ્યાં જ્યાં મને x દેખાશે આખી રકમમાં ત્યાં હું 1 મૂકીશ. જો જે મૂકું છું p ઓફ 1 બરાબર 0 લઈને ચાલીશું 4, આ x ની બદલે 1 મૂકું, 1 નો ઘન પ્લસ 3, x ની બદલે 1 નો સ્ક્વેર માઇનસ 4, x ની બદલે 1 અને પ્લસ k, અને એના બરાબર કેટલા? 0. લેટ્સ ડુ ઇટ. 1 નો ઘન 1, 1 ગુણ્યા 4 એટલે 4, પ્લસ 1 નો સ્ક્વેર 1, 1 ગુણ્યા 3 એટલે 3, માઇનસ 4 એકા 4, પ્લસ k બરાબર 0. કોનું મૂલ્ય શોધવાનું છે? k નું મૂલ્ય શોધવાનું છે. તો k ને સૂત્રનો વરરાજો બનાવવું. પહેલા તો જોવો જોઈએ, પ્લસ 4 ને માઇનસ 4 ગયા, આ પ્લસ 3 બરાબરની ઓલી સાઈડ જાય તો માઇનસ 3 થઈ જાય, અને શેના બરાબર મળે? આ બધું k બરાબર મળે. k ને સૂત્રનો કરતા બનાવું, k બરાબર ફાઇનલ આન્સર. મેં અવયવ પ્રમેયના બીજા સ્ટેટમેન્ટનો, બીજા વિધાનનો ઉપયોગ કર્યું કે જો આનો અવયવ હોય તો આનું શૂન્ય આમાં મૂકું
મને શું આપે બરોબર છે, એ 0 મૂલ્ય આપે. એમાં સૂત્રનો કરતા કેને બનાવ્યો, નોટ ડાઉન કરી લેજો. ચાલો, તો એવા ને એવા બરોબર છે દાખલા છે. સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 3 આપ્યું છે કે નીચેના દરેકમાં 4 રકમ આપી છે, એમાં x-1 છે ને એ p of x, 4 બહુપદીઓ આપી છે, ચારે 4 બહુપદીનો x-1 છે એ અવયવ હોય તો મારે શું કરવાનું છે, કેનું મૂલ્ય ગોતીને દેવાનું છે. તો આપણે 50-50 દાખલો ગણીએ બરોબર છે. અઘરા છે ને બે, એક જો જે બીજો ને ચોથો હું કરી દઉં છું. આ પહેલો ને ત્રીજો આ તમારે હોમવર્કમાં કરવાના છે. આ નોટ ડાઉન કરી લેજો મોરથી જ, પહેલો ને ત્રીજો તમારે કરવાનો છે, બીજો ને ચોથો હું કરી દઈશ. ઠીક છે, તો જોવો જઈએ અહીંયાથી ચાલુ કરું બીજા નંબરના દાખલાથી. ઇટ ઇઝ આન્સર નંબર 2. એવું કહેવા માંગે છે કે બહુપદી શું આપી છે મને, આવી કંઈક આપી છે. જોવો જઈએ p of x બરાબર મને આપેલું છે 2x² + kx પ્લસ વર્ગમૂળમાં 2. હવે જોવો જઈએ શું કહેવાનું થાય છે મારું, તો કે એવું કહેવાનું થાય છે કે જો x-1 એ બહુપદી p of x નો અવયવ હોય તો, આનો અવયવ હોય તો અવયવ પ્રમેય મુજબ કોણ, તો કે બહુપદીનું કોની પાસે મૂલ્ય 0 થવું જોઈએ. મને કયો જી હવે x-1 અવયવ હોય તો x-1 બરાબર 0 મૂકું, -1 બરાબરની ઓલી સાઈડ જાય. આવું દર વખતે હું નહીં કરી દઉં, આ તો આમાં કરી દઉં ખાલી કે x ને સૂત્રનો કરતા બનાવું તો 1 મને મળે. આ 1 પાસે બહુપદીનું મૂલ્ય મેળવવું તો ઈ 0 થાય. આવું હું નથી કહેતો, આવું અવયવ પ્રમેય કહે છે બરોબર છે. તો p of 1 બરાબર 0 લઈને નીકળું માર્કેટમાં. અહીંયા જોવો જોઈએ મૂકીશ, અહીંયા 2x² પ્લસ બરોબર છે kx પ્લસ વર્ગમૂળમાં 2. એની અંદર x દેખાય અહીંયા 1 મૂકીશ, એટલે બહુપદીની અંદર x દેખાય અહીંયા 1, અહીંયા 2, x ની બદલે 1 નો સ્ક્વેર પ્લસ k, x ની બદલે 1 પ્લસ બરોબર છે વર્ગમૂળમાં 2. એના બરાબર કેટલું થવું જોઈએ, 0 થવું જોઈએ. જોવો છીએ 1 નો સ્ક્વેર 1 થાય, 1 ગુણ્યા 2 એટલે 2 થાય, પ્લસ k એકા k અને પ્લસ વર્ગમૂળમાં 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોવો છીએ k નું મૂલ્ય ગોતવાનું છે. k ને સૂત્રનો વરરાજો બનાવવું. આ પેલા તો 2 ઓલી સાઈડ જાય તો -2 થઈ જાય, +2 હતા ઓલી સાઈડ ગયા બરાબરની -2, પ્લસ √2 છે પ્લસ વર્ગમૂળમાં 2 છે ઓલી સાઈડ જાય તો માઇનસ વર્ગમૂળમાં 2 થઈ જાય બરોબર છે. આ k નું મને ફાઇનલ મૂલ્ય મળ્યું. આવી બાદબાકી કરતા નહીં હો, -2 માંથી વર્ગમૂળમાં -2 જાય તો માઇનસ વર્ગમૂળમાં 2 વધે, એવું ન થાય. આના સમય અને અસમય સંખ્યાની બાદબાકી આગળ ન થાય, એને એમને રાખી દેવાનું છે. ઠીક છે, તો આ k નું મૂલ્ય, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ જ રીતનો બરોબર છે. હજી ચોથો મેં કરી દેવાનું વચન આપ્યું હતું, ચોથો હું કરી દઉં છું. આન્સર નંબર 4 અહીંયાથી ચાલુ થશે કે જે બહુપદી છે આપેલી એને p of x બરાબર લખી લઉં. પહેલા તો શું આપ્યું છે કે x નો સ્ક્વેર -3x વત્તા k. હવે જોવો જોઈએ શું કહેવા માંગે છે, તો કે આ p of x નો છે ને કોણ, તો કે x-1. x-1 એ p of x નો અવયવ હોવાથી કોણ એવું કહે છે, તો કે અવયવ પ્રમેય એવું કહે છે. અવયવ પ્રમેય મુજબ જે અવયવ છે ને અવયવ x-1 એનું શૂન્ય થશે. શું શૂન્ય થશે, આ શું મૂકું તો 0 આવે. 1 - 1 એટલે x બરાબર 1 મૂકું ને 1 કેમાં બહુપદીમાં, તો જવાબ 0 થશે. ઠીક છે, p of 1 0 એટલે બહુપદી આપી છે. આનું એક પાસે મૂલ્ય જોવો જી હું મેળવું છું કે એમને x દેખાય અહીંયા કેટલા મૂકવાના 1 એનો સ્ક્વેર -3, x દેખાય અહીંયા કેટલા મૂકવાના 1 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. જોજો 1 નો સ્ક્વેર 1 ગુણ્યા k એટલે k, -3 એકા 3 પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 0. પેલા તો -3 બરાબરની ઓલી સાઈડ જાય એટલે +3, આ k વત્તા k એટલે 2k એટલે 2k, સોરી k ને સૂત્રનો કરતા બનાવવું તો k બરાબર આ 3 એમના એમને આ બે અહીંયા ગુણાકારમાં છે બરાબરની ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં, k બરાબર 3/2. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. આ બેયની ગણતરી તમારે તમારી રીતે કરવાની છે, આ પહેલા અને ત્રીજાની. ઠીક છે, આ નોટ ડાઉન કરી લેજો. ચાલો, હવે આટલું કરી ગયા પછી એક નવો ટોપિક આવે છે, જે છે દ્વિઘાત. જે સમીકરણો આપે મને, દ્વિઘાત વાળી બહુપદી આપે, એ દ્વિઘાત બહુપદીનું અવયવીકરણ કરવાનું, એના અવયવો પાડવાના.
હવે જો આ મોસ્ટ આઈએમપી ટોપિક છે, આ તમે જ્યાં સુધી બરોબર છે ભણશો 8, 9મું, 10મું, 11મું, 12મું સાયન્સ કરો, કોમર્સ કરો, ત્યાં અવયવ પાડવાના તો તમારા પીછા છોડશે જ નહીં, બરોબર છે. તો મસ્ત શીખવાનું છે અવયવ પાડતા. હવે અવયવ પાડવા દ્વિઘાત બરોબર છે બહુપદીના, તો કે પેલા તો દ્વિઘાત બહુપદી હોય કેવી, તો કે સાહેબ ઈ આવી હોય, ઈ બહુપદી છે ને એમાં x ની મહત્તમ ઘાત 2 હોય, પછી x ની 1 ઘાત હોય, અને પછી કાંઈ ન હોય એટલે અચળ પદ હોય. આના સહગુણકને a કહું પ્લસ આના સહગુણકને b કહું, તો આના સહગુણકને c કહી દઉં, અચળને c કહી દઉં, તો દ્વિઘાત બહુપદી હોય આવી, બરોબર છે. ફોર એક્ઝામ્પલ હું એક દ્વિઘાત બહુપદી લઉં છું, p ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6, બરોબર છે. x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 લઈ લઉં, કઈ વાંધો નહીં. રેડી? આ જોવો જોઈએ મને, આ x ની સ્ક્વેર એનો સહગુણક કાંઈ નથી, તો કાંઈ નથી એટલે શું હોય, એકડો હોય. જોવો જોઈએ, આનો સહગુણક કાંઈ નથી એટલે એકડો છે. આ a બરાબર 1 થયું કહેવાય, x ના સહગુણકને મેં 2 કીધું, અને બરોબર છે જે અચળ છે, અચળ પદ છે જેમાં x ની કાંઈ બરોબર છે ઘાત ગુણાયેલી છે જ નહીં, એને મેં c કહી દીધું, બરોબર છે. તો આ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે, ઓલરેડી આપણે ભાગાકારમાં જોઈ ગયા હતા. હવે આગળ વધુ તો કે ભાઈ દ્વિઘાત બહુપદી છે ને એના અવયવો પાડવાની 2 રીત છે. હવે એ 2 રીત કઈ સમજાવું. એક છે ને, એક એ બહુ પ્રચલિત રીત છે, બહુ કામ આવે એવી રીત છે, એ મધ્યમ પદના વિભાજનની રીત. એને આ દુનિયા એવું કહે છે, મધ્યમ પદના વિભાજનની રીત. અને બીજી રીત કઈ છે, તો કે બીજી રીત છે ને એને અવયવની રીત કહેવા, અથવા અવયવ પ્રમેયની રીત કહેવામાં આવે છે, અવયવ પ્રમેયની મદદથી. તો 2 રીતે શીખવાડીશ દ્વિઘાત બહુપદીના અવયવો પાડવાની, બરોબર છે. 2 રીત શીખવીશ તમને, પણ હકીકતે છે ને આ રીત વધુ પ્રચલિત છે. એનું કારણ પણ તમને બરોબર છે ભણાવ્યા પછી કહીશ. પેલા આમાં ખાલી સમજીએ કે અવયવ કેમ પાડવાના આવે. તો કે જોવો જોઈએ, આના અવયવ પાડવા એટલે તમને ખબર પડી ગઈ કે આ મોટી એક દ્વિઘાત બહુપદી આપી છે, આમાંથી આના નાના નાના કટકા કરવાનું થાય. હું તમને સમજાવું છું કે કોઈ સંખ્યા આપી હોય, 15 આપી હોય, 15, અને મને એમ કે 15 ના અવયવો પાડો, અથવા 15 ના અવિભાજ્ય અવયવ, 15 ને અવિભાજ્ય અવયવોના સ્વરૂપમાં લખવો. તો અવયવ પાડવાના અવયવના સ્વરૂપમાં લખવું એટલે શું કે આના કટકા કરવાના 15 ના. તો 15 ના કેવા કટકા થાય, તો 5 તેરી 15 થાય. થાય કે ન થાય? થાય ને. તો 5 તેરી 15 થયા, એ આના કટકા થયા કહેવાય. જો આના અવયવો પડ્યા કહેવાય. હવે ફર્ધર આના આગળ અવયવ પડશે નહીં, તો આના 15 ના અવયવો થયા. 15 ને મેં અવયવોના સ્વરૂપમાં લખ્યું કહેવાય, 5 અને 3 ના ગુણાકારના સ્વરૂપમાં. તો કે સાહેબ સંખ્યાના આવી રીતે આમ અવયવ પડે તો બહુપદીના અવયવ પડે, તો કે હા પડે. ઈ જ પાડવાના છે. તો એ કઈ રીતે પડે, તો કે જો એમાં પહેલી રીત છે મધ્યમ પદના વિભાજનની રીત. તો કેવી રીત છે, તો કે જો આવી રીત છે. બહુપદીના પેલા સોરી માઇનસ, અહીંયા માઇનસ રાખું છું અત્યારે, બરોબર છે, અવયવ પાડવા માટે થઈને. લેટ્સ સી ધેટ x સ્ક્વેર, આ એકડો છે અત્યારે રાખું, વાંધો નહીં. એક x સ્ક્વેર લખું કે x સ્ક્વેર લખું, x સ્ક્વેર માઇનસ 5x વત્તા 6, આના અવયવ પાડવા હોય તો અહીંયાથી ચાલુ થાય. જો હું શું પૂછું છું એ કે આ c નો ને a નો ગુણાકાર કરવાનો, c ગુણ્યા a કરું છું. c ગુણ્યા a એટલે 6 છે c, અને a એટલે x સ્ક્વેર નો સહગુણક 1 છે. 6 એકા કેટલા થયા? 6. 6 એકા 6 થયા. પ્રશ્ન આને પૂછવાનો છે કે 6 ના એવા ભાગ પાડો જેનો સરવાળો -5 થાય. પાછું રિપીટ કરું, મારે શું કરવાનું? 6 એકા 6 એના એવા ભાગ પાડવાના જેનો સરવાળો કેટલો થવો જોઈએ? -5 થવો જોઈએ. તો જોવો જોઈએ, હું 6 ના ભાગ પાડું, 6 ના દુનિયામાં કેટલા ભાગ પડે એમ છે? આટલા પડે એમ છે. 6 એકા 6 થાય, બરોબર છે. 1 6 6 થાય, 3 દુ 6 થાય, અને 2 તેરી 6 થાય. હવે આના સિવાય દુનિયામાં 6 ના ભાગ નહીં પડે. પેલા આટલું ફાઇનલ. હવે આગળ વધુ જોવો છીએ. હવે મારે પ્રશ્ન શું છે કે 6 એકા 6 એના એવા ભાગ પાડવાના. જો ભાઈ બધાય ભાગ મારે લેવાના નથી, 6 ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો -5 થવો જોઈએ. તો જોવો જોઈએ, હું ચાલુ કરું છું કે 6 એકા 6, આ 6 નો 1 નો સરવાળો કરું, બરોબર છે. તો 6 નો 1 નો સરવાળો તો 7 થાય, ચાલે નહીં. હવે જોવો જોઈએ,
એકનો 6 આરે સરવાળો કરું, બરોબર છે? એકનો 6 આરે સરવાળો કરું, 6 1 6 6 થાય, વાત સાચી, 6 ના અવયવ છે, પણ એનો સરવાળો કરું તો 7 થાય, તો આ હાલશે નહીં, બે ઉપર લીટી મારી દીધી. હવે એના પછીનું આગળ વધુ જોવો જોઈએ, 3 દુ 6 થાય, બરોબર સાહેબ? 3 નો 2 નો સરવાળો કેટલો થાય? 5. હાલો 5 તો આવ્યો. હવે -5 કેવી રીતે લઈ આવવાના? તો કે માઇનસ માઇનસ બે માં લગાડી દઉં, માઇનસ માઇનસ પ્લસ, 3 દુ ને 6, અને -3 અને -5 -2 નો સરવાળો કરું, -3 -2 તો -5 થઈ ગયા કે નહીં? માફ કરજો, આની વાત કરતો તો, માઇનસ માઇનસ પ્લસ 3 દુ ને 6, એટલે -3 -2 નો ગુણાકાર 6 થઈ ગયો, અને -3 નો -2 આરે સરવાળો કરું, -5 થાય. તો કે જોજો, હું મધ્યમ પદ છે ને, મધ્યમ પદ આ બહુપદીનું, એને વિભાજિત કરું છું. x સ્ક્વેર ના x સ્ક્વેર અથવા 1x સ્ક્વેર લખો કે x સ્ક્વેર લખું, એને એમને એમ રાખું, +6 ને એમને એમ રાખું, આ x એમને એમ, અને અહીંયા પ્લસ આ -5 છે ને, એને -3 -2 લખું, તમને કઈ વાંધો ના? જોજે શું કર્યું મેં, x એમને -5 ના, જો આવું કંઈક થયું, માઇનસ માઇનસ પ્લસ 3 દુ ને 6 આડા ગુણાકાર રેડી થયા, અને ઊભા સરવાળા કરું, -3 -2 એટલે -5, ઊભો સરવાળો રેડી થયો, આડો ગુણાકાર રેડી થયો. તો મેં મધ્યમ પદને વિભાજિત કર્યો, કટકા કર્યા, એટલે આની ફૈબાએ આનું નામ મધ્યમ પદના વિભાજનની રીતે ઉપાડ્યું. આગળ જોઈએ હવે કેમ અવયવ પાડવાના. હવે અહીંયાથી તો સહેલું છે, આ x સ્ક્વેર એમના એમને, આ x છે એ આ નહીં મળે, આ નહીં મળે, એટલે x ને -3 આરે ગુણાવું, પ્લસ માઇનસ માઇનસ, 3 ગુણ્યા x એટલે 3x, -2 ગુણ્યા x એટલે -2x, +6 ના +6 એમના એમને. બબેની જોડી બનાવવાની, અહીંયાથી રબને બનાવી જોડી, અહીંયાથી જોડી બનાવું છું, બબેની જોડી બનાવી, આમાંથી શું કોમન નીકળે એમ છે? તો કે સાહેબ આમાં x ની 2 ઘાત છે, ને આમાં x ની 1 ઘાત છે, તો બે માંથી x કોમન કાઢ લઉં, તો x કોમન કાઢ લઉં છું. શું વધશે? અહીંયા 2 હતી, x 1x બહાર નીકળી ગયો, તો અહીંયા x, આ માઇનસ અને આ 3, અને આમાંથી શું કોમન નીકળે છે? તો કે સાહેબ આમાંથી -2 કોમન નીકળે એમ છે. હવે જોવો જોઈએ, માઇનસ બરોબર છે, 2 કોમન કાઢ લો એટલે અહીંયા x વધશે, માઇનસ કોમન કાઢ્યું, આપણે ખબર છે કે માઇનસ બ્રેકેટ ને આપો તો એ બરોબર છે, અંદર બધાની નિશાની ફરે, માઇનસ બ્રેકેટ માંથી કાઢો તો અહીંયા પ્લસ છે, તો એ કેવું થઈ જશે? માઇનસ. અને 6 ના ભાગલા કેટલા પડે? 3 દુ ને 6, 2 તો કોમન લઈ લીધા મેં માઇનસ આરે, શું વધશે? અહીંયા 3. અહીંયા જે અવયવ મળ્યો હોય એ જ અહીંયા અવયવ મળશે, એવું મારે અહીંયાથી કોમન કાઢવાનું છે. અને જોવો જોઈએ પાછું x - 3 હું કોમન કાઢું છું, x - 3 કોમન કાઢું, તો x - 3 કોમન, શું વધ્યું? x - 2, આ x - 2. જોવો છીએ આ x સ્ક્વેર -5x વત્તા 6 એને બે અવયવોના સ્વરૂપમાં, આ 2 ઘાત છે બહુપદીની, એને એક ઘાતના અવયવના સ્વરૂપમાં લખી શકું. જો આ 15 મોટી સંખ્યા હતી, એનાથી નાની સંખ્યા કઈ થઈ? 5 અને 3 થઈ, તો 15 ને મેં શું લખ્યું કહેવાય? 5 અને 3 ના અવિભાજ્ય અવયવના સ્વરૂપમાં લખ્યું કહેવાય. આના કરતા નાના મૂલ્યના બરોબર છે અવયવ પાડ્યા. એ જ રીતે અહીંયા બહુપદીની ઘાત 2 હતી, એના કરતા નાના મૂલ્યના એક ઘાતુ વાળા 2 અવયવ પાડ્યા, અને અવયવ સ્વરૂપમાં. આ બેનો પાછો કાઉન્સનો ગુણાકાર કરો એટલે આ બહુપદી આવી જાય, અવયવ સાચા છે એમ કહી શકાય. ઠીક છે, તો આને મધ્યમ પદના વિભાજનની રીત કહેવામાં આવે છે. આ નોટ ડાઉન કરી લેજો. આવા નવા બરોબર છે અવયવ પ્રમેયની રીતથી અવયવ કેમ પાડવા એ તમને હમણાં શીખવાડવાનો છું. ઠીક છે, આ નોટ ડાઉન કરી લેજો. ચાલો, એના પછી સેમ વસ્તુ શું કર્યું મેં? x સ્ક્વેર -5x + 6 એ બહુપદીના મેં અવયવ પાડ્યા. આ બરોબર છે x - 3 ને x - 2 એ આપેલ બહુપદીના અવયવ છે. રેડી? તમે આના ગુણાકાર કરો બરોબર છે તોય પાછું બહુપદી મળી જશે, અથવા આનું શૂન્ય ગોતો. આનું શૂન્ય શું થશે? મગજમાં વિચારો તો, x - 3 નું શૂન્ય શું થશે? તો કે x - 3 નું શૂન્ય થશે x = 3. x = 3 બહુપદીમાં મૂકશો ને એટલે જવાબ 0 થશે. કા? તો કે અવયવ પ્રમેય કે છે, હું નથી કહેતો કે x = 3 આ પેલો અવયવ છે, આનો અવયવ હોય
તો આનું શૂન્ય મૂકવું, એનો જવાબ બહુપદીનું મૂલ્ય કેટલું આવે? 0 આવે. એટલે x બરાબર 3 આમાં મૂકશો ને જવાબ 0 આવશે. એવી જ રીતના x બરાબર 2 મૂકશો ને, x બરાબર 2 એનો જવાબ 0 આવશે. આનું શૂન્ય x માઇનસ 2 નું શૂન્ય થાય x બરાબર 2, એ આ બહુપદીમાં મૂકો, બહુપદીનું મૂલ્ય 0 થશે. એ મગજમાં ગણતરી તમે કરજો હવે, બરોબર છે. હવે અવયવ પ્રમેયની મદદથી કેમ પાડવાના અવયવ? તો કે આ જ વસ્તુનો ઉપયોગ કરું છું કે સાહેબ જો આ વસ્તુ આના અવયવ હોય તો આના શૂન્ય એટલે x બરાબર 3 જે મૂકું છું, x બરાબર 2 મૂકું છું, એ અવયવોના શૂન્યો થયા કહેવાય. અવયવોના શૂન્ય બહુપદીમાં મૂકવાથી બહુપદીનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે ભાઈ. તો એ જ વસ્તુનો ઉપયોગ કરીશ. તો એના માટે છે ને થોડાક નિયમો છે કે બહુપદી આપી હોય ને, બહુપદી એને તો પેલા પ્રમાણિત સ્વરૂપમાં લખવાની, x² - 5x + 6. હવે જોવો જોઈએ, હંમેશા x² ભેગું કાંઈ ન હોવું જોઈએ. અવયવ પ્રમેયનો ઉપયોગ કરવાની પહેલી શરત આ છે કે x² નો સહગુણક કાંઈ ન હોવો જોઈએ. કાંઈક હોય તો શું કરવું એ દાખલામાં જોશું આપણે, પણ અત્યારે કાંઈ નથી એટલે એમને આગળ ચાલુ છું. x² ભેગું કાંઈ હોવું જોઈએ નહીં, પણ કાંઈક આવી જાય તો શું કરવું એ આપણે આગળ જોશું દાખલામાં. x² ભેગું કાંઈ નથી. જે છેલ્લો અચળાંક છે ને 6 ના શક્ય હોય એટલે અવયવ પાડી નાખવું. તો કે 6 ના અવયવો બરોબર છે, તો કે 6 એકુ 6 થાય, 6 એકુ 6 થાય, 3 દુ ને 6 થાય, બરોબર છે. આ બધા 6 ના શક્ય અવયવો થયા કહેવાય. ઠીક છે. હવે જોવો જોઈએ હું શું કરું છું, તમે જોતા રહેજો કે આ 6 ના શક્ય અવયવો મેં પાડી નાખ્યા, બરોબર છે. આ તમામના મૂલ્ય હું બહુપદીમાં મૂકીને ચેક કરીશ. બહુપદીમાં મૂકું છું, જોવો જોઈએ. પેલા એક મૂકીશ, પહેલો અવયવ x બરાબર 1 મૂકીશ, x બરાબર 1 મૂકીશ આમાં બહુપદીમાં, 1 મૂકું, 1 નો સ્ક્વેર x², 1 નો સ્ક્વેર -5 ગુણ્યા 1 + 6, 1 નો સ્ક્વેર 1 થાય, -5 એકા 5 + 6, 6 ને 1 7, 7 - 5 કેટલા થાય? 2. આ 0 નથી, 0 નથી. 2 આવ્યો એ 0 નથી. નોટ ડાઉન કરી લીધું. પેલા બધા વારાફરતી લઈ લો હો ભાઈ, પેલા જોવો જોઈએ. પછી p(2) લઈ લો. અત્યારે બધાની ગણતરી કરીશ. x બરાબર 2 મૂકું, અહીંયા મૂકું છું, 2 નો સ્ક્વેર -5 ગુણ્યા 2 વત્તા 6, 2 નો સ્ક્વેર કેટલો થાય? 4, -5 ગુણ્યા 2 એટલે 10 વત્તા 6, 6 ને 4 10, 10 માંથી 10 જાય તો 0. આ ડન છે આપણું. હાલો હજી આગળ વધુ. p(3) મૂકું છું, 3, x બરાબર ત્રીજી વેલ્યુ મૂકું છું, i મેં મૂકી દીધી, x બરાબર ત્રીજી વેલ્યુ 3 મૂકું છું, અહીંયા મૂકું બહુપદીમાં 3, 3 નો સ્ક્વેર -5 ગુણ્યા 3 વત્તા 6 બરાબર, જો તો 3 નો સ્ક્વેર 9 થાય, -5 તેરી 15 થાય, વત્તા 6 ના 6 એમના એમને 6 ને 9, 9 ને 6 15, 15 માં 15 જાય તો 0 આઈ લાગે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, p(6) મૂકવાની ટ્રાય કરું. અહીંયા 6 નો સ્ક્વેર -5 ગુણ્યા 6 વત્તા 6, 6 નો સ્ક્વેર 36, સોરી -6 50 ને 30 વત્તા 6. એ જોવો જોઈએ આવું કહી શકું, 36 માંથી 30 જાય તો 36 માં 3 જાય તો 6, 6 ને 6 કેટલા વધે? 12. આ 0 નથી. જે 0 નથી એને તો પેલા હટાવી જ દઉં. મેં શું કર્યું પાછું રિપીટ કરું, જે અચળ હતો ને 6 એના શક્ય હોય ને એટલા બધા દુનિયામાં અવયવ પાડી લીધા, 1 2 3 ને 6. હવે દરેકનું મૂલ્ય બરોબર બહુપદીમાં મૂકીને ચેક કર્યું, જે 0 નથી એને તો દૂર જ કરી નાખ્યા. જે 0 છે બરોબર છે. હવે જો અવયવ પ્રમેયનો ઉપયોગ કરું છું. અવયવ પ્રમેયનું બીજું કથન શું કહેતું હતું? બરોબર છે, આવું કંઈક કહેતું હતું. શું કહેતું હતું? જોવો જોઈએ કે જો કોઈ વેલ્યુ, બરોબર છે, પેલું કથન, સોરી માફ કરજો, કે જો કોઈ એ નામની વેલ્યુ મૂકવાથી બહુપદીનું મૂલ્ય શૂન્ય થતું હોય તો x - a છે ને, એટલે કે જે તમે વેલ્યુ મૂકી એની નિશાની બદલાવીને એને x માંથી બાદ કરવું ને, એ બહુપદીનો અવયવ થશે, નો અવયવ થશે. પાછું રિપીટ કરું ભાઈ, અવયવ પ્રમેયનું પહેલું કથન શું કહેતું હતું કે જો કોઈ એ નામનું મૂલ્ય બહુપદીમાં મૂકો અને જવાબ 0 આવે તો આ બહુપદીમાં મૂકેલા મૂલ્યની નિશાની બદલાવું, કે અહીંયા +a મૂક્યો હોય તો એને -a કરી નાખવું, -a એની આગળ x મૂકી દઉં. આ જે બન્યો ને એ આ બહુપદીનો અવયવ થશે. તો જોવો તો શું શું મૂકવાથી જવાબ 0 આવ્યું? 2 અને 3 મૂકવાથી જવાબ 0 આવ્યા ને, તો હું આમ કહી શકું, બરોબર છે, p(2) બરાબર 0 છે. તો કોણ કોનો અવયવ હશે? તો કે જો આ 2 ની નિશાની બદલાવું
+2 નું માઇનસ કરું, આગળ x મૂકું, આ x - 2 એ p ઓફ x નો અવયવ થશે. હજી બીજું બરોબર છે, p ઓફ શું મૂકવાથી? 3 મૂકવાથી જવાબ કેટલો આવ્યો? 0 આવ્યો. જવાબ 0 આવ્યો એટલે હું શું કહી શકું? 3 ની નિશાની બદલાવું, -3. જોજો 3 લઈને આલી નીકળતા નહીં. -3 કરું, આગળ x મૂકું, આ x - 3 એ આપેલી બહુપદી p ઓફ x નો અવયવ થશે. બસ બે જ અવયવ શક્ય હતા, બે અવયવ મળી ગયા. તો p ઓફ x બરાબર x - 2 એ અવયવ છે અને x - 3 એ અવયવ છે. આમ આપેલ બહુપદીના બરોબર દ્વિઘાત બહુપદીના અવયવો x - 2 ને x - 3 થશે. ઠીક છે, આની મર્યાદા છે. આનો ઉપયોગ કરવાનો બહુ એવો નહીં થાય. ત્રિઘાત માટે થઈને આનો ઉપયોગ કરશે, આ અવયવ પાડવા માટે થઈને. આની મર્યાદા શું છે? મર્યાદા આવી હાઈ ક્લાસની છે કે આવા કદાચ 6 ના અવયવ 1 2 3 ને 6 પડ્યા બરોબર છે. મને અહીંયા 500 આપી દીધા હોત તો એના અવયવ કેટલા થાત? 1 ને 2 ને 500 ને કેટલાય અવયવ થાત આના. તો એ બધા અવયવ મારે બહુપદીમાં મૂકીને ચેક કરવા પડે, પછી એમાં 0 હોય એને સાઈડમાં લઈ લેવા પડે. આમાં બરોબર છે વાર લાગે એવું છે, ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. આ આપણે માણસો છે ને એ ફટાફટ આમ કિંમત મૂકીને જવાબ ન મેળવી શકીએ. આ કોમ્પ્યુટર માટેનું કામ છે. આ ટ્રાયલ એન્ડ એરર મેથડ કહેવાય. આમ ટ્રાય કરો, એરર આવે, વળી પાછી બીજી ટ્રાય, વળી પાછી એરર આવે, ત્રીજી ટ્રાય. આ કોમ્પ્યુટર સારી રીતે કરી શકે એટલે એના માટે આ સુટેબલ મેથડ છે. માણસ તો આ જ કરશે. મધ્યમ પદના વિભાજનની રીતથી અવયવ પાડવાના છે. તો દ્વિઘાત માટેના તમામ અવયવો બરોબર છે, મધ્યમ પદ માટેના બરોબર છે વિભાજનની રીતથી હું પાડીશ. ઠીક છે, તો આ તમે નોટ ડાઉન કરી લેજો. બે રીતથી અવયવો કેમ પાડવા, જેવું મેં બોર્ડમાં લખ્યું છે બેઠા બેઠું એવું જ બરોબર છે. વધારાની બરોબર છે માહિતી અને વધારાના દાખલા, ખાસ કરીને અવયવના દાખલા, મોસ્ટ આઈએમપી દાખલા બરોબર છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આજ માટે આટલું રાખીએ. પહેલા નોટ ડાઉન કરી લેજો. તો આજ માટે આટલું રાખીએ બરોબર છે. આજની મારી ફેક્ટ છે. આજે ફેક્ટ નહીં, એક હાઈ ક્લાસ સ્ટોરી કહું. ઘણા દિવસથી અમે નથી કીધી બરોબર છે, તો તમારા માટે આ થઈને સ્ટોરી કંઈક આવી છે. આ સ્ટોરી એવી છે, ચકીન ચકાની વાર્તા નથી. તમને કંઈક સમજવા મળે, શીખવા મળે, મને તમને લાગુ પડે એવી કંઈક સ્ટોરી છે. ધ્યાનથી સાંભળજો, મજા આવે એવું છે. કે એક રાજ્ય હતું ને, રાજ્ય નનકડું પ્રદેશ, એની ઉપર આક્રમણ થયું. દુશ્મન દેશો એની ઉપર આક્રમણ કર્યું. તો એ રાજ્યનો રાજા હતો ને બરોબર છે, હળવે હળવે સામેવાળો દુશ્મન છે ને એ શક્તિશાળી હતો, પ્રબળ હતો. તો જે રાજ્ય ઉપર આક્રમણ થયું ને, એની જે પબ્લિક હતી ને, એને એના રાજાએ આદેશ કર્યો કે ભાઈ આપણા હવે સૈનિકો ખૂટી ગયા છે, શસ્ત્રો બરોબર છે બધા નકામા થઈ ગયા છે. હવે એક કામ કરો બરોબર છે, તમે જેટલા વૈધા છો ને એટલા તમારો જીવ બચાવી અને આ રાજ્ય છોડીને જતા રહ્યો. આપણા રાજ્યની અંદર બરોબર છે એક ટનલ છે, ગુફા છે, એક છુપો રસ્તો છે, એમાંથી તમે નીકળી જાઓ અને બીજા રાજ્યમાં જઈને તમારી જિંદગી નવેસરથી શરૂ કરો. આપણે આ મલક હારી જાશું એમ. તો પ્રજાએ કીધું કઈ વાંધો નહીં બરોબર છે, અને પ્રજા બરોબર છે નીકળી અને એ ગુફામાંથી બરોબર છે જવા નીકળી. હવે જેમ જેમ અંદર જાતા ગયા ને એમ ગાઢ અંધારું થતું ગયું એમ, કેમ કે ગુફા છે, અંદર લાઇટ જેવું તો કઈ હોય નહીં. હકીકતે છે ને ગુફામાં ચાલવા માટે મસાલની જરૂર પડે સાથે, પણ આ લોકો તો યુદ્ધ કરીને આવ્યા હતા એટલે હાથમાં મસાલ નહોતી, હાથમાં ભાલા હતા. તો ગયા બરોબર છે, અંદર હાલતા ગયા તો આટલું ઘોર અંધારું થવા માંડ્યું ને કે આંખું ખુલ્લી છે કે બંધ કઈ ખબર જ ના પડે એમ. તો એમ આગળ જતા ગયા. હવે જેટલા વૈધા હતા ને એમાં બે પ્રકારના માણસો, આખી જિંદગીમાં તમને બરોબર છે બે પ્રકારના માણસો જોવા મળે. એક તો સારા માણસો હોય ને એક તો ખરાબ માણસો હોય. લેટ ઇટ બી કે થોડુંક સુધારીને બોલું, સારા સ્વભાવવાળા માણસો અથવા સારા વિચારવાળા માણસો અને ખરાબ વિચારવાળા માણસો, આપણે એવા બે પાર્ટ પાડીએ. તો એ ગ્રુપ ચાલ્યું જતું હતું ને એમાં આવા બધી જગ્યાએ હોય એવા બે પ્રકારના માણસો હતા, સારા વિચારવાળા અને ખરાબ વિચારવાળા માણસો. તો થયું શું કે જેમ જેમ આગળ વધતા ગયા અંધારું હતું, જેમ જેમ આગળ વધતા ગયા ને એમ આગળ જેટલા માણસો ચાલતા હતા ને એમાં બધાને પગમાં કાકરા ખૂંચવા માંડ્યા, તીક્ષ્ણ અણીવાળા કાકરા. એમ કાકરો ખૂંચે તો લોહીની ધાર થાય એવા કાકરા. તો એ કાકરા ખૂંચવા માંડ્યા ને તો જે સારા વિચારવાળા માણસો હતા ને એને વિચાર આવ્યો, સારા વિચારવાળા માણસો એને સારો વિચાર આવે કે આ કાકરા બરોબર છે મને પગમાં લાગ્યા છે ને મને દુઃખ થયું તો મારી પાછળ મારા જ રાજ્યના બરોબર છે પ્રજા આવે છે, મારા જ રાજ્યના માણસો આવે છે, તો લાવ ને ઉપાડી લઉં કે મને લાગ્યા તો બીજાને તો ન લાગે. તો એને એ કાકરા ઉપાડવાનું ચાલુ કર્યું. હવે ઉપાડીને પાછા ક્યાંય નાખી શકે એમ નહોતા, બધી બાજુ અંધારું હતું, નહીં નાખે ને કોકને લાગી જાય તો એ કાકરા ઉપાડવા માંડ્યા, ભેગા કરવા માંડ્યા. જેમ કાકરા ભેગા થાય પછી એને એના ખીચામાં નાખવાના કાકરા ચાલુ કર્યા બરોબર છે. અને એમ કરતા કરતા પછી આગળ વધ્યા અને એ જ ગ્રુપની અંદર છે ને પાછા બીજા ઓલા ખરાબ વિચારવાળા માણસો હતા બરોબર છે.
કોમનલી મારા ને તમારા જેવા. એને શું કે ભાઈ એને કાકરા લાગતા હતા, પણ એને કાકરા લાગે ને એટલે એને વિચાર આવ્યો, બરોબર છે, કે ભાઈ મારે કઈ નથી કરવું, મને લાગ્યો કાકરો, બરોબર છે, એટલે મારી પાછળ આવે એને લાગવો જોઈએ. એમ કાકરો લાગે તો કેવું દુઃખ થાય એને ખબર પડવી જોઈએ ને. રેડી? તો એને એમને રહેવા દીધું, એને કાંઈ ન કર્યું, મને લાગ્યા બીજાને લાગવા જોઈએ, એમ કરીને આગળ વધ્યા. હવે આગળ વધતા જતા હતા આવી રીતે આમ, બરોબર છે, સારા વિચારવાળા માણસો એ કાકરા ભેગા કરતા જતા હતા, ખીચામાં મૂકતા જતા હતા, જેથી પાછળ વાળાને લાગે નહીં ને ખરાબ વિચારવાળા દોડ્યા જતા હતા. ગુફા પૂરી થઈ, ટનલ પૂરી થઈ, અને પછી ગુફાને પેક કરી દીધી, કેમ કે વાહે ઓલા લશ્કર વાળા હતા, એ આવી ન કે ને, એટલે ગુફાને પથ્થરથી પેક કરી દીધી અને બહાર નીકળ્યા. બધા હતાશ હતા, કેમ કે હવે એનું જે ઘર બાર ને રાજ્ય ને સંપત્તિ ને ખેતર ને વાડી ને બધું હતું ને મિલકત એની, એ તો ઓલા રાજ્યમાં બધી બરોબર છે લઈ લીધી હતી. એટલે હવે એને જિંદગી બરોબર છે હવે કોકની અહીંયા આશરો લઈને અથવા માગી ભીખીને કે ભિખારી જેવી જિંદગી જીવવાની હતી. પછી ઓલા જે સારા વિચાર વાળા માણસો હતા ને એના ખીચા વજન વાળા થઈ ગયા હતા કાકરા ભેગા કરી. તો એને એમ થયું કે લાવ આ કાકરા બરોબર છે કાઢી અને હવે નાખી દો, હવે તો નાખી શકું એમ છું. તો ખીચામાંથી હાથ બરોબર છે લઈ અને કાકરા કાઢ્યા ને જોયું ને આમ ખોબો લઈને, બરોબર છે, જોયું તો 24 કેરેટ ડાયમંડના હીરા હતા. એ કાકરા એટલે બીજું કાંઈ નહીં, 24 કેરેટ ડાયમંડના હીરા હતા. ઠીક છે? અને ખરાબ વિચાર વાળા જે માણસો હતા ને માથું કુટી કુટીને મરી ગયા એ હીરા જોઈને, પાછું જ જઈએ કે એમ નતું, ઓલા વાહે પડ્યા હતા, બરોબર છે, કાકરા વીણવા. તો સ્ટોરી અહીંયા પૂરી થઈ, બરોબર છે, પણ શીખવા શું મળ્યું આમાં? શીખવા ઘણું બધું મળ્યું. જોવો જઈએ એને જેને હીરા આવી ગયા, બરોબર છે, હવે નવી મિલકત લઈ, નવું ખેતર લઈ, નવી વાડી લઈ, નવું ઘર લઈ અને મસ્ત જિંદગી જીવશે. અને ઓલાઓને એઝ ઇટ ઇઝ, બરોબર, એ માથું કુટી કુટીને મરી જવાના, હવે એને ભિખારી જેવી જિંદગી જીવવાની રહી. તો શીખવા આટલું મળ્યું, એક સારો વિચાર, ઓનલી વન ગુડ વાઇબ, એક સારો વિચાર, બરોબર છે, એક સારો વિચાર, બરોબર, તમારી આખી પાછળની જિંદગી બદલી શકે. ખાલી એક સારો વિચાર લઈને આવવાની જરૂર છે આપણે. રેડી? એક મસ્ત મેં લખેલું વાક્ય પણ છે અને આ સ્ટોરીને સંલગ્ન છે. એ આવું કંઈક છે તમારા માટે કે મેં કિસી સે બેહતર કરું ક્યાં ફર્ક પડતા હૈ. હું કોકનાથી સારું કરવા જાઉં શું ફેર પડે એમ. મેં કિસી સે બેહતર કરું ક્યાં ફર્ક પડતા હૈ. મેં કિસી કા બેહતર કરું બહોત ફર્ક પડતા હૈ. હું કોકનું સારું કરું બહુ સારો એવો ફેર પડશે. ઠીક છે? તો આજ માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ધેટ્સ ઇટ. થેન્ક યુ.